નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે। પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે દૂર દૂરથી લાખો ભક્તો મહાકાળી માના દર્શન કરવા આવી રહ્યા છે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને પાવાગઢ વાળી મહાકાળી માતાજીના દર્શન કરાવીશું અને પાવાગઢ દર્શને આવતા ભક્તો માટે કઈ કઈ નવી સુવિધાઓ કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું। તો આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય મહાકાળીમાં જરૂર લખી દેજો। મિત્રો, ચાંપાનેરથી માચી સુધી તમે બસમાં બેસીને પહોંચી જશો। હાલ ચૈત્ર નવરાત્રિ ચાલી રહી હોવાથી બસનું ભાડું માત્ર 20 રૂપિયા છે અને જો તમારે ચાલીને માચી સુધી જવું હોય તો ચાંપાનેર બસ સ્ટેન્ડની બાજુમાં જંગલ માર્ગે થઈને ચાલતા પણ પહોંચી શકો છો, જ્યાં તમે કુદરતી સૌંદર્ય નિહાળતા માચી સુધી પહોંચી શકશો। મિત્રો, માચી તરફ જતા રસ્તામાં તમને સૂર્ય ચંદન મણિ નામનો વિસામો જોવા મળી જશે, જ્યાં પાવાગઢ આવતા ભક્તોને ફ્રીમાં ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે। મિત્રો, માચી પહોંચી ગયા બાદ મહાકાળી માના મંદિર સુધી પહોંચવા માટે બે ઓપ્શન છે। એક તો તમે ચાલીને પગથિયા ચઢીને મંદિર સુધી પહોંચી શકો છો અને બીજું અહીંયા રોપવેની સુંદર વ્યવસ્થા પણ છે, જેના દ્વારા તમે માત્ર 10 મિનિટમાં મંદિર સુધી પહોંચી જશો। મિત્રો, હાલ ચૈત્ર નવરાત્રિ નિમિત્તે લાખો ભક્તો પાવાગઢ આવી રહ્યા છે, તેથી રોપવે દ્વારા જતા ભક્તો માટે અહીં બેસીને આરામ કરી શકે તેના માટે વિશેષ સુવિધા કરવામાં આવી છે। મિત્રો, હાલ રોપવેની ટિકિટ 150 રૂપિયા છે। માત્ર 150 રૂપિયામાં તમે રોપવેમાં બેસીને મહાકાળી માના દર્શન કરીને પાછા આવી જશો। મિત્રો, ચાલો હવે રોપવેની રોમાંચક સફર માણતા માણતા મંદિર સુધી પહોંચીએ।
મિત્રો હવે આપણે મહાકાળી માતાજીના મંદિર સુધી પહોંચી ગયા છે। મિત્રો આગળ વિડીયોમાં અમે તમને પાવાગઢ મહાકાળી માના દર્શને આવતા ભક્તો માટે વિશાળ અન્નક્ષેત્ર અને રહેવાની સુવિધા પણ કરવામાં આવી છે તે પણ બતાવીશું। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। દરમિયાન ઘણા ભાવિ ભક્તો પાવાગઢ મહાકાળી માતાના મંદિરે દર્શનાર્થે આવતા હોય છે। નવરાત્રિના પ્રથમ દિવસે પાવાગઢ ખાતે મહાકાળી માના દર્શન કરવા આવતા ભક્તો માટે વિશાળ અન્નક્ષેત્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં રોજ સવારે ચા નાસ્તો અને બપોરે પાકું ભોજન મળશે। આ વિશાળ ભોજન હોલમાં એકસાથે 100 ભક્તો બેસીને ભોજન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીં માત્ર 20 રૂપિયામાં ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવશે, જેથી હવે પાવાગઢ આવતા ભક્તો આ ભોજન પ્રસાદનો લાભ લઈ શકશે। મિત્રો, આ ભોજનાલયની સાથે દુધિયા તળાવ પાસે ધર્મશાળાનું પણ નિર્માણ થઈ રહ્યું છે, જેમાં પાવાગઢ આવતા ભક્તો માત્ર 50 રૂપિયામાં આ ધર્મશાળામાં રાત્રિ રોકાણ અને આરામ કરી શકશે। મિત્રો,
પાવાગઢની યાત્રા કરી ચૂકેલા તમામ યાત્રાળુઓ ત્યાંની રોપવે સુવિધા વિશે તો વાકેફ હશે, પરંતુ રોપવેમાંથી ઉતર્યા બાદ પણ લોકોને 500 જેટલા પગથિયાં ચઢવા પડે છે, જેના કારણે વૃદ્ધો અને દિવ્યાંગ વ્યક્તિઓને તકલીફ પડે છે. તેથી હવે ભક્તોને રોપવે બાદ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે, તેના માટે પાવાગઢ મંદિર સુધી લિફ્ટનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. આ લિફ્ટનું કામકાજ પણ લગભગ 6 મહિનામાં શરૂ થઈ જશે. માતાજીના ભક્તો હવે યજ્ઞ કરી શકે તેવી પણ સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. આ સિવાય પાવાગઢમાં દુધિયા તળાવની આસપાસ 51 શક્તિપીઠની રેપ્લિકા દેરી સ્વરૂપે મુકાશે અને ભવ્ય રોનક કરવામાં આવનાર છે.